Hello dear student, good afternoon. હું ગૌરવ ડાંગસિયા ફ્રોમ મોડ્યુલસ ક્લાસીસ જે ડબલ નીટની અંદર આજે આપણે ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશન જે છે એના વિશે ચર્ચા કરીશું અને ચાક ગતિને લગતા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે અને જનરલી આ ટોપિકની અંદર સ્ટુડન્ટને ખૂબ ડાઉટ હોય છે. એકદમ સહેલી રીતે હું તમને આજે ચાક ગતિ વિશે સમજાવીશ. સૌપ્રથમ આપણે વાત કરીએ ચાક ગતિ એટલે શું. તો ચાક ગતિ એટલે કે કોઈ બિંદુ કે અક્ષને અનુલક્ષીને પદાર્થ અથવા કણ સમાન કોણીય વેગથી વર્તુળાકાર ગતિ કરતા હોય તો તેને ચાક ગતિ કહીશું. સમાન કોણીય વેગથી ગતિ કરવાનો મતલબ શું થયો કે માનો કે આપણે આ અક્ષ લઈએ, આ અક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ જે છે આ રીતે ચાક ગતિ કરશે. ચાક ગતિ એટલે શું થઈ ગયું? વર્તુળાકાર પરિભ્રમણ. તો સમાન કોણીય વેગ એટલે કે આપણે એક કણ ધ્યાનમાં લઈએ, આ કણ 1, આ કણ 2. તો આ જેટલા કોણીય વેગથી ચાક ગતિ કરશે એટલા જ કોણીય વેગથી આ પણ ચાક ગતિ કરશે. એટલે એને એવું કહેવાશે કે સમાન કોણીય વેગથી વર્તુળાકાર ગતિ કરશે. બીજું ઉદાહરણ લઈએ, ધારો કે આપણું બોડી જે છે આપણે ધારો કે ચાક ગતિ કરીએ છીએ, તો એવા સમયે હાથનો કોણીય વેગ અને પગનો કોણીય વેગ કેવો હોવાનો? એક સરખો જ હશે. એવું તો નથી કે હાથ ઝડપથી એટલે કે એની કોણીય ઝડપ વધારે હશે જ્યારે પગની કોણીય ઝડપ ઓછી હોવાની, એવું જોવા મળશે નહીં. એટલે કે બંનેની કોણીય ઝડપ શું હોય કે જે બધા ચાક ગતિ કરતો હોય એની અંદર રહેલા દરેક કણનો કોણીય વેગ એક સરખો હોય છે. હવે સ્થિર અક્ષ આપેલી હોય એટલે કે અક્ષ ત્યાં ને ત્યાં જ રહેશે. ફોર એક્ઝામ્પલ લઈએ તો પંખો જે છે આપણે સીલિંગ પર લટકાવેલો હોય તો આપણને ખ્યાલ છે એને જે સળિયા વડે બાંધેલા હોય એ સળિયા ત્યાં ને ત્યાં જ રહેશે. એવું તો નથી કે સવારના એક કોઈ ખૂણામાં પંખો હોય તો બપોર થતાં અથવા સાંજ થતાં એ જે પંખો છે બીજા ખૂણા પર ચાલ્યો જશે, એવું થતું નથી. એટલે જે છે ત્યાં ને ત્યાં જ રહેશે. તો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા હોય એવા અચળ કોણીય પ્રવેગ વડે ગતિ કરતા પદાર્થના સમીકરણ. તો સમીકરણ આપણે જોઈએ જે તમને ખ્યાલ જ છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ 1/2 એટી સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ થીટા. હવે ઓમેગા એટલે શું? તો એ કોણીય ઝડપ છે. અહીંયા જે ઓમેગા છે અંતિમ કોણીય ઝડપ, ઓમેગા 0 એટલે કે પ્રારંભિક કોણીય ઝડપ, ટી એટલે સમય, આલ્ફા જે છે કોણીય પ્રવેગ છે, થીટા જે છે કોણીય સ્થાનાંતર છે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા એટલે આ દર્શાવે છે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, અને સદિશ સ્વરૂપે સંબંધ છે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. આ સદિશ સંબંધ દર્શાવે છે. બીજું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/θ. ધારો કે કોઈ પદાર્થ જે છે ચાક ગતિ કરે છે તો એક પરિભ્રમણ પૂર્ણ કરશે તો એને કરેલું કોણીય સ્થાનાંતર કેટલું હશે? એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કે 360 ડિગ્રી જેટલું પરિભ્રમણ પૂર્ણ થયું. 360 ડિગ્રી એટલે કે 2π રેડિયન. 2 પરિભ્રમણ પૂર્ણ કરશે તો 4π રેડિયન. 3 પરિભ્રમણ પૂર્ણ કરે તો 6π રેડિયન. તો એ જ રીતે n પરિભ્રમણ પૂર્ણ કરશે તો કોણીય સ્થાનાંતર થીટા ઇઝ ઇક્વલ ટુ 2πn. આ જો કે તમને બધાને ખ્યાલ જ છે. હવે આપણે વાત કરીએ IAOR, ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન એટલે કે શું? કે જ્યારે કોઈ પણ ક્ષણે પદાર્થ જે અક્ષને અનુલક્ષીને શુદ્ધ ચાક ગતિ કરે તેને IAOR, ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન કહેવાય. એટલે કે તાત્ક્ષણિક ચાક ગતિય અક્ષ, કે જે અક્ષને અનુલક્ષીને જે તે સમયે પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એ સમયે એ જેની અક્ષ થશે એને કહેવાય એની તાત્ક્ષણિક ચાક ગતિય અક્ષ. એ મેળવવી હોય તો શું? તો એના માટેના બે કિસ્સાઓ છે. પહેલો કિસ્સો જો આપણે ધ્યાનમાં લઈએ કે આ રીતે ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ પર બે કણ ધ્યાનમાં લઈએ, એ અને બી. બી કણ જે છે એનો વેગ આપેલો છે આ રીતે VB. એ કણ છે એનો વેગ આ દિશામાં છે VA. હવે મારે શું જોઈએ છે કે આ પદાર્થ આખો પદાર્થ જે છે કઈ અક્ષને અથવા તો કઈ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો એના માટે જે પણ વેગ હોય એ વેગની દિશાને લંબ રેખા દોરવાની. એટલે કે બી માંથી પસાર થતી આ રેખા થશે, એમાંથી પસાર થતી આ રેખા થઈ. તો અહીંયા આપણને જે આ બિંદુ મળે છે આ અક્ષને અનુલક્ષીને આ જે પદાર્થ છે એ ચાક ગતિ કરતો હશે, અને ગતિની દિશા જે છે વેગ આ બાજુ છે તો આ રીતે ચાક ગતિ, એટલે આ પદાર્થ આ રીતે ચાક ગતિ કરતો હશે. એટલે શું કર્યું આપણે? વેગની દિશાને લંબ એવી રેખા દોરી અને છેદ બિંદુ મેળવ્યું. જે છેદ બિંદુ છે એ શું થઈ ગયો? એનો ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, એ પોઈન્ટ. તો એ પોઈન્ટથી જે આપેલ સદિશ, જે આપણે આપેલ કણ લીધા હતા
એનો જે સ્થાન સદિશ અથવા ત્યાં સુધીનું અંતર એને આપણે આરબી કહીશું. આ અંતર છે એને આરએ કહીએ. તો આના માટે આપણે ધારો કે કોણીય વેગ મેળવવો હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વીએ ડિવાઈડ બાય આરએ. કેમ? કારણ કે આ સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી ડિવાઈડ બાય આર. તો એ જ છે વી ડિવાઈડ બાય આર. એ જ રીતે વીબી બાય આરબી. આપણે પહેલાં પણ જોઈ ગયા કે ચાકગતિ દરમિયાન સમાન કોણીય વેગ હોય છે. એટલે કે ચાકગતિ દરમિયાન જે પદાર્થ હોય એને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈશું અને દ્રઢ પદાર્થના દરેક કણો જે છે સમાન કોણીય ઝડપથી ચાકગતિ કરતા હોય છે. એટલે ઓમેગા બી માટે અને એ માટે બંને માટે ઓમેગા શું આવશે? એક સરખો જ આવશે. માત્ર એના વેગ છે તો વેગ અલગ આવશે. તો વી એ ડિવાઈડ બાય આર એ અહીંયાથી આ સુધીનું અંતર. એ જ રીતે વીબી ડિવાઈડ બાય આરબી. એ જ રીતે બીજો કિસ્સો છે. ધારો કે જે પદાર્થ છે એના ઉપરના આપણે બે કણ ધ્યાનમાં લઈએ કે જેના વેગ એકબીજાને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર છે. બરાબર. વેગ જે છે કેવા છે? એકબીજાની દિશા વિરુદ્ધ છે અને એકબીજાને સમાંતર છે. તો એવા સમયે શું કરવાનું? તો એવા સમય માટે જે સદિશ લીધા હોય એના પૂછ, આ એક સદિશ એનો આ પૂછ, આ સદિશનો આ પૂછ. આપણને ખબર છે આ એનું માથું હોય તો આ શું હોવાનું? પૂછ જ હોવાનું. આગળ માથું હોય પાછળ પૂછ હશે. તો પૂછને જોડવાનું અને બંને સદિશના માથાને જોઈન્ટ કરો, હેડ, અને જે છેદ બિંદુ મળશે એ થશે એનો ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. એ પોઈન્ટને અનુલક્ષીને પદાર્થ જે છે ચાકગતિ કરતો હોય છે. સેમ વસ્તુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે રીતે અહીંયા જોઈ ગયા હતા, અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે ધ્યાનમાં લઈશું અને કહીશું આપણે આરએ. અહીંયાથી અહીંયા સુધીનું અંતરને આપણે કહીએ આરબી. ઓમેગા અચળ રહેશે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વીએ બાય આર ઇઝ ઇક્વલ ટુ વીબી બાય આરબી. કેવી રીતે એનો ઉપયોગ થાય છે આપણે ઉદાહરણ દ્વારા ક્લિયર કરીએ. અહીંયા આપણને આપેલું છે કે બે સ્લાઇડ જે છે એની વચ્ચે સ્લીપ થયા વગર આ જે તકતી છે એ ચાકગતિ કરે છે. શું કરે છે? સ્લીપ થયા વગર ચાકગતિ કરશે. આ જે છે બી પ્લેટ એનો વેગ છે 2v આ દિશામાં, એનો વેગ છે v. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે, પરંતુ એકબીજાને સમાંતર છે. આપણે આ જે નિયમ હતો એનો ઉપયોગ કરીશું. એના માટે શું કરવાનું? આ કણનો વેગ આ બાજુ 2v, અહીંયા વેગ v થશે. તો વેગ 2v છે તો એનો સદિશ થોડો મોટો દોરીશું. v છે એનું સદિશનું મૂલ્ય નાનો હશે તો નાનો દોરીશું. પહેલાં શું કરીએ આપણે? પ્રથમ બંનેના પૂંછને જોઈન્ટ કરીએ, એના પછી બંનેના માથાને જોઈન્ટ કરીએ. એટલે આપણને જે પોઈન્ટ મળશે એને આપણે શું કહીશું? ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ધારો કે v થી y જેટલી ઊંચાઈ પર છે અને અહીંયાથી આ છે 2r માઇનસ વાય, કારણ કે આર ત્રિજ્યા હોવાની તો વ્યાસ જ થઈ ગયો. તો અંતર કેટલું હશે? 2r જેટલું. તો અંતર કેટલું થઈ જાય? 2r માઇનસ વાય. વેગ આપેલા છે, અંતર મળી ગયા. ઓમેગા અચળ હોય છે તેના ઉપરથી આપણે વાય મેળવી શકીએ. આના માટે લખીએ તો 2v ડિવાઈડ બાય આનું લંબ અંતર તે 2r માઇનસ વાય આપેલું છે. એનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ v ડિવાઈડ બાય વાય. સરખાવીએ તો વાય મળશે 2r બાય 3. એટલે ખાસ ધ્યાન રાખશો આનું જે સેન્ટર ઓફ માસ હતું એ આર પર હોય છે, અહીંયાથી આર જેટલા અંતર પર, પરંતુ અહીંયા આપણને વાય કેટલું મળે છે? 2r ડિવાઈડ બાય 3. એનું કારણ એટલું છે કે આનો વેગ v છે ને અહીંયા વેગ 2v છે. એટલે અલગ અલગ વેગથી કણો જે છે એ ગતિ કરે છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 2v બાય અપોન 2r માઇનસ વાય. વાય મળી ગયું છે. અહીંયા પણ કિંમત મૂકી શકો. v બાય 2y કરશો તો પણ આપણને ડાયરેક્ટ મળી જશે 3v બાય 2r. ખ્યાલ આવી ગયો? બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણને એલ લંબાઈનો એક સળિયો આપેલો છે જેની લંબાઈ છે એલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. આ છેડાનો આ દિશામાં વેગ છે v. એ છેડો જે છે 10 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી આ રીતે ઉપરની તરફ ગતિ કરે છે. તો આપણે અહીંયા વેગ મેળવવાનો છે પ્લસ ઓમેગા બરાબર શું થશે કે આની કોણીય ઝડપ કેટલી, આ આપણે મેળવવાનો છે. આ 30 ડિગ્રીનો ખૂણો છે તો આ કેટલો થાય? 60 થશે. આપણને ખબર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? અને આપણે વી બી કહીએ તો વી બી અપોન આ અંતર. કેમ એવું કેમ થશે? તો આપણે સૌપ્રથમ શું મેળવીશું? ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. કેવી રીતે મળશે? આ વેગની દિશા, આ વેગની દિશા. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે બીજો નિયમ જે હતો એ તો સમાંતર વેગ હોય તો જ લાગુ પડશે. અહીંયા સમાંતર નથી તો શું કરવાનું? બંને વેગને લંબ ઘટક દોરીશું. આ વેગને લંબ અક્ષ આ થઈ
આ વેગને લંબ અક્ષ આ થઈ, બંનેનો છેદ બિંદુ એ શું થઈ ગયું? ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ઓકે, આ થઈ ગયું ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, અને બિંદુને આપણે નામ આપીએ છીએ પી. તો હવે વેગ જે છે વીબી ડિવાઈડ બાય અંતર, એટલે કે આ પીબી જેટલું અંતર થશે એને આપણે કહીએ આરબી. તો વીબી બાય આરબી ઇઝ ઇક્વલ ટુ આ વીએ, અને ત્યાંથી અહીંયા સુધીનું અંતર એ આરએ, તો વીએ ડિવાઈડ બાય આરએ. તો અમારે આરએ અને આરબીની કિંમત જોઈશે. આ આપણને 1 મીટર આપેલું છે, આ 60 ડિગ્રી છે. તો આ કયો ઘટક થાય? ખૂણાની સાથેનો ઘટક એટલે કોસ ઘટક. તો આર ઇઝ ઇક્વલ ટુ એલ કોસ 60, એલ આપેલું 1 ઇન્ટુ 1/2, એટલે કે 1/2 મીટર થશે. આ જે છે ખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ આવશે. તો આરબી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન 60, એલ સાઇન 60ની કિંમત કેટલી થાય? સાઇન 60 √3/2, તો આ આવશે √3/2 મીટર. આર એન આરબી મળી ગયા છે. વી એ આપણને ઓલરેડી આપેલું છે 10 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વીબી મળી જશે અહીંયાથી. વીબી ઇઝ ઇક્વલ ટુ 10 √3 સેન્ટીમીટર પર સેકન્ડ. આપણે ઓમેગા જોઈએ, કોઈ પણ એકમાં કિંમત મૂકી શકો. વીએ બાય આર ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻². શા માટે કર્યું? કારણ કે આ સેન્ટીમીટરમાં હતો એને મારે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. 10⁻² ડિવાઈડ બાય આર એ, આ અંતર જે આપણને 1/2 મળે છે, તો 1/2 કરીએ એટલે 20 ઇન્ટુ 10⁻², એટલે 0.2 લખી શકાય. તો 0.2 રેડિયન પર સેકન્ડ. આ રીતે આપણે કોણીય ઝડપ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં. અહીં આપણને એ બ્લોક જે છે એ આર એ ત્રિજ્યાની જે રિંગ છે અથવા પુલી છે એની સાથે જોડેલો છે. આર એ ત્રિજ્યા, આર એ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. બી બ્લોક જે છે એને અંદરની તરફ જોઈન્ટ કરેલ છે, જેની ત્રિજ્યા છે 0.75 મીટર. હવે એ બ્લોક જે છે એ ગતિ કરીને 20 મીટર જેટલું અંતર કાપશે. અહીંયાથી ક્યાં સુધી? કે ભાઈ અહીંયાથી અહીંયા 20 મીટર થાય, અહીંયા પહોંચે ત્યારે એને કંઈક સમય લીધેલો હશે, જે આપણે કહીએ ટી. તો એ સમયે વીએ અને વીબી આ બંને બ્લોકની ઝડપ હશે કંઈ, તો એ આપણે ઝડપ મેળવવાની છે કે એ બ્લોક 20 મીટર જેટલું અંતર કાપીને નીચે આવશે તે સમયે વી અને વીબીની કિંમત શું થશે. તો વીએ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે, આન્સર આપી દીધો છે. વીએ ઇઝ ઇક્વલ ટુ 8.94 મીટર પર સેકન્ડ, વીબી ઇઝ ઇક્વલ ટુ 6.70 મીટર પર સેકન્ડ. આ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. જો કંઈ ડાઉટ હોય આ ક્વેશ્ચનમાં તો તમે વિડીયોમાં નીચે કમેન્ટ કરી શકો. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાકમાત્રા. તો રેખીય ગતિમાં આપણને ખ્યાલ છે કે રેખીય ગતિમાં દળ જે છે શું કરશે? જડત્વ તરીકે વર્તે છે. એટલે કે જે પણ એની ગતિ હોય એમાં જો બદલાવ આવશે તો એનો વિરોધ કરે, એ રેખીય ગતિની વાત છે. તો એને સમતુલ્ય ચાક ગતિમાં હોય છે જડત્વની ચાકમાત્રા. જડત્વની ચાકમાત્રા જે છે પદાર્થમાં થતા ચાક ગતિના બદલાવમાં શું કરે? વિરોધ કરશે. એટલે કે જો સતત ગતિમાં હોય તો એને ગતિમાં જ રહેવા માટે પ્રયત્ન કરે, અને જો સ્થિર હોય તો સ્થિર રહેવા માટે પ્રયત્ન કરશે. અને આ જડત્વની ચાકમાત્રા છે એનો જ ઉપયોગ આપણે ફ્લાયવ્હીલ એટલે કે આઈસી એન્જિનની અંદર જે ફ્લાયવ્હીલ આવે છે એની અંદર આપણે આને જે ગુણધર્મ છે જડત્વની ચાકમાત્રા એનો ઉપયોગ થાય છે, જેના કારણે આપણે બાઇકમાં બ્રેક લગાવીએ તો એ બ્રેક સડન લાગતી નથી, એટલે કે તરત જ લાગતી નથી. બ્રેક મારીએ ત્યારે પણ થોડું એવું સ્પીડ જે છે સ્પીડ એ ધીરે ધીરે ઘટશે. એવું નથી થતું કે બ્રેક લાગતાની સાથે જ એ બાઇક જે છે અથવા તો જે પણ આપણું વ્હીકલ હોય એ સ્ટોપ થઈ જાય. એટલે કે થોડો સમય લાગશે, ને એનું કારણ હોય જડત્વની ચાકમાત્રા. કારણ કે જો બાઇક રનિંગ હોય તો જડત્વની ચાકમાત્રા શું કરશે કે ભાઈ એ ગતિમાં જ રહે એવો પ્રયત્ન કરે, અને જ્યારે એ બંધ કરી અને સ્ટાર્ટ કરીએ ત્યારે પણ શું થાય કે સ્થિર રહેવા માટે પ્રયત્ન કરે. એટલે કે ઇનિશિયલ ટોર્ક હંમેશા કેવું હોય? ઇનિશિયલ ટોર્ક જે છે એ વધારે હોય છે. જડત્વની ચાકમાત્રા ધારો કે આપણે એમ દળનો પદાર્થ છે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તેની જડત્વની ચાકમાત્રા I ઇઝ ઇક્વલ ટુ mr² થશે. બે બિંદુવત કણ લઈએ, ધારો કે m1 અને m2 છે. તો એ બે બિંદુવત કણ છે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક એટલે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરે તો એની જડત્વની ચાકમાત્રા I ઇઝ ઇક્વલ ટુ m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ r². બંનેના દળનો ગુણાકારના છેદમાં બંનેના દળનો સરવાળો ઇન્ટુ બંને વચ્ચેનું અંતર જે r છે એનો સ્ક્વેર. હવે કેવી રીતે આવ્યું તો એની આપણે સાબિતી જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. તો ધારો કે આ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર, એ દ્રવ્યમાન કેન્દ્રને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ તો આ બાજુનું અંતર છે m1 થી ધારો કે આ x જેટલા અંતરે છે, પણ ઉગમ બિંદુ છે તો એની ડાબી બાજુ આપણે ઋણ x લઈશું તો -x.
અને આ પ્લસ આર માઇનસ એક્સ. RCM ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ માઇનસ એક્સ પ્લસ m2 ઇન્ટુ આર માઇનસ એક્સ ડિવાઇડ બાય m1 પ્લસ m2. દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવા માટેનો સૂત્ર છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. RCM ઇઝ ઇક્વલ ટુ તો 0 પર છે ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ એક્સ પ્લસ m2 આર માઇનસ m2 એક્સ ડિવાઇડ બાય m1 પ્લસ m2. તો એક્સ મળી જશે m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ આર. તો અમારે જડત્વની ચાક માત્ર જોઈએ જે રીતે ધારો કે આપણે કોઈ પદાર્થ બસની જ વાત કરીએ, બસમાં ગતિ કરતા હોઈએ, બસનું દળ ધારો કે આપણે 1000 કિલોગ્રામ લઈશું, એની અંદર 5 પેસેન્જર બેસેલા છે, દરેકનું અંદાજિત દળ આપણે ધારો કે 60 કિલોગ્રામ લઈએ તો કુલ દળ કેટલું થઈ ગયું 1300 કિલોગ્રામ. 2 વ્યક્તિ નીકળી જશે તો કેટલું થશે, 2 વ્યક્તિ નીકળી જાય એટલે 120 કિલોગ્રામ જેટલું ઓછું થઈ જશે. એટલે 1300 માઇનસ 120 કરીએ એટલે જે આન્સર આવશે એ જ. તો એ જ રીતે દળને સમતુલ્ય ભૌતિક રાશિ છે આ. રેખી ગતિમાં દળને સમતુલ્ય ચાક ગતિમાં કઈ આવશે, ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા. આનો મતલબ શું થયો કે જેટલા પણ દળ ધરાવતા પદાર્થો હોય એ દરેકની જડત્વની ચાક માત્રાનો સરવાળો થાય. કારણ કે દળની અંદર પણ આપણે શું કરીએ છીએ, દળ કાઉન્ટિંગ કરવું હોય તો દરેક વ્યક્તિના દળનો સરવાળો કરીએ. એ જ રીતે આપણે 2 બિંદુવત કણ લઈએ તો બંનેના કારણે જે જડત્વની ચાક માત્રા હોય એ બંનેનો શું થાય, સરવાળો. તો પહેલાં આપણે I1 મેળવીએ કે આની જડત્વની ચાક માત્રા. m1 દળ ધરાવતા પદાર્થની જડત્વની ચાક માત્રા I1, m2 દળ ધરાવતા બિંદુવત કણ જે છે એની જડત્વની ચાક માત્રા I2 લઈશું. તો I1 ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર છે m ઇન્ટુ આર સ્ક્વેર. m ઇન્ટુ આર એટલે કે m1 ઇન્ટુ આ અંતર એટલે કે x સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર થશે તો m2 બાય m1 પ્લસ m2 હોલ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. એ જ રીતે I2 ની વાત કરીએ તો I2 માટે m2 ઇન્ટુ આ અંતર કેટલું છે, r માઇનસ એક્સ. તો એ r માઇનસ એક્સનો સ્ક્વેર કરીએ તો એ આપણને મળે છે m1 બાય m r માઇનસ એક્સ બરાબર આપણને મળશે r માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ m1 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ r. એ તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો. આ x છે તો r માઇનસ એક્સ કરવાથી આ મળી જશે આપણને. I2 ઇઝ ઇક્વલ ટુ આવું મળશે અને બંનેનો શું કરવાનો આપણે સરવાળો, જે આપણે પરિણામી જડત્વની ચાક માત્રા આવશે આ બંનેની કિંમત અહીંયા રાખશો એટલે તમને જે આપણે વાત કરી આ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ આર સ્ક્વેર. આ રીતે આપણે જડત્વની ચાક માત્રાની ગણતરી કરી શકીએ. ક્યારે, જ્યારે આપણને પદાર્થ જે છે એ બિંદુવત આપેલો હોય ત્યારે આ રીતે આપણે જડત્વની ચાક માત્રાની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે ધારો કે આપણને એવું કીધું હોય કે નિયમિત દળ વિતરણ ધરાવતું લેમિના છે. લેમિના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. લેમિના એટલે શું, કે જેને 2 પરિમાણ હશે અને જાડાઈ જે છે એની કેવી હોય, અવગણ્ય હોય, તો એને કહેવાય લેમિના. તો આપણે નિયમિત દળ વિતરણ ધરાવતું લેમિના આપેલું છે અને જેનું દળ છે m, લંબાઈ b, પહોળાઈ l b આપણને લંબાઈ પહોળાઈ આપેલું છે. તો આના માટે મારે આ અક્ષ જે છે કે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈશે. તો જડત્વની ચાક માત્રા માટે આપણને ખબર I ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે, મારે m ઇન્ટુ ત્યાંથી ત્યાં સુધીનું અંતર m ઇન્ટુ એક્સ સ્ક્વેર આવું થશે. તો મારે એની ગણતરી માટે થઈને હવે હું શું કરું, સૂક્ષ્મ ખંડ લઈએ કે આ રીતે b જેટલી લંબાઈ અને dx જેટલી પહોળાઈ, b જેટલી લંબાઈ અને dx જેટલી પહોળાઈ ધરાવતો સૂક્ષ્મ દળ ખંડ લઈએ તો dm ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, આ તો ક્ષેત્રફળ છે અને આની અંદર આપણે વાત કરી કે નિયમિત દળ વિતરણ છે. આ દળ વિતરણ જે છે એ ક્ષેત્રફળ પર પથરાયેલું છે. તો m ડિવાઇડ બાય LB એટલે આને હું આ રીતે લખી શકું, m ડિવાઇડ બાય a, m ડિવાઇડ બાય a એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ દળ. એકમ ક્ષેત્રફળ દીઠ દળ આપણને કેટલું થશે, m બાય a જેટલું. તો મારે કેટલા ક્ષેત્રફળનું જોઈએ છે, b ઇન્ટુ dx જેટલું. તો એનું દળ કેટલું થાય, m ડિવાઇડ બાય LB ઇન્ટુ b ઇન્ટુ dx. તો આપણને શું મળશે, m ડિવાઇડ બાય l ઇન્ટુ dx. આ dm થઈ ગયું સ્મોલ. તો di ઇઝ ઇક્વલ ટુ શું લખાય, dm ઇન્ટુ એક્સ સ્ક્વેર. કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે x લીધેલું છે તો એક્સ સ્ક્વેર આવશે. તો m ડિવાઇડ બાય l ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. આનો સંકલન કરીએ એટલે આપણને શું મળશે, કુલ જડત્વની ચાક માત્રા મળશે. તો સંકલન કરીએ ક્યાંથી ક્યાં સુધી લેવાનું, કારણ કે અહીંયા તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર લઈએ છીએ તો આ અક્ષને આપણે શું લઈશું, ઉગમ બિંદુમાંથી પસાર થતી એવી અક્ષ તરીકે લઈએ તો આ બાજુનું અંતર માઇનસ ને આ બાજુનું અંતર ધન થશે. તો એને હું આ રીતે લખી શકું, -l/2 to l/2.
શું લખી શકું? -l/2 l/2નું આપણે સંકલન કરીએ x² × dx તો x³/3 તો આપણને શું મળશે? I = ml² / 12 ml² / 12. હવે ધારો કે l ને સમાંતર આ જે હતો આ b ને સમાંતર હતી. હવે ધારો કે આ રીતે આપેલો હોય કે આ જે અક્ષ આપેલી છે એ પણ દ્રવ્યમાન કેન્દ્રમાંથી જ પસાર થાય છે. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય તો શું આવશે? I = mb² / 12. ગણતરી બધી આ જ આવશે, ખાલી l² ની જગ્યા પર શું આવશે? b². અને સિમ્પલ રીતે યાદ રાખવાની રીત હું તમને સમજાવું. જેને સમાંતર હોય એનો સ્ક્વેર કરવાનો, જેના પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય તેનો આપણે શું કરીશું? સ્ક્વેર. એટલે કે l જે છે એને લંબ છે તો l ને આપણે શું કરીશું? સ્ક્વેર. એટલે કે ml² / 12. b ને કાઉન્ટ કરીશું નહીં. આની અંદર જે છે એ શું આવશે? b ને કટ કરે છે આ રીતે લંબ સ્વરૂપે તો I = mb² / 12. ખ્યાલ આવી ગયો? હવે માનો કે જે પદાર્થ હતો આ પદાર્થ જે છે આ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરતો હતો. બની શકે કે આ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો જડત્વની ચાક માત્રા શું? હવે આ બિંદુને આ અક્ષ બંનેમાં ફરક શું છે એ સમજાવો. માનો કે આ પેન જે છે પેનને આપણે વચ્ચેથી આ રીતે જો ચાક ગતિ કરાવીએ તો શું થઈ ગયું? એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થઈ. એની જગ્યા પર હું આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કે શું થશે? આ રીતે ગતિ કરશે. આ પોઈન્ટ ત્યાં ને ત્યાં જ રહેશે, સ્થિર રહેશે. તો આ જે છે એ પોઈન્ટ ગતિ કરશે. તો એવા સમયે અહીંયા પણ સેમ વસ્તુ આપેલો, આ જે પદાર્થ આપેલો છે એ આ રીતે છે, આ એની અક્ષ છે અને આને અનુલક્ષીને આ રીતે જો ચાક ગતિ કરતો હોય, પેન જે છે આ અક્ષને અનુલક્ષીને આ રીતે ચાક ગતિ કરે છે પદાર્થ, તો એવા સમયે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો શું કર્યું? તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને ખબર છે કારણ કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય. જુઓ l ને કટ કરે છે તો એને l ને કટ કરે તો આની જડત્વની ચાક માત્રા શું થાય? એનું દળ ml² / 12 આટલું થશે. આ અક્ષ અને આ અક્ષ એકબીજાને કેવા છે? સમાંતર. આ રીતે લઈ શકાય બંને અક્ષો. એટલે એકબીજાને શું છે? એ સમાંતર અક્ષો આપેલી છે તો સમાંતર અક્ષ માટે સમાંતર અક્ષ પ્રમેય જે છે એનો ઉપયોગ કરી શકીએ. I = ICM + m × d². આ સમાંતર અક્ષ પ્રમેય છે. સમાંતર અક્ષ પ્રમેય એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પ્લસ જેટલું પણ દળ લઈએ તે ઇન્ટુ, એટલે કે એનું જે કુલ દળ હોય તે ઇન્ટુ આ બંને સમાંતર અક્ષ વચ્ચેનું લંબ અંતરનો વર્ગ, અને આ બંનેનો ગુણાકાર કરીને સાથે સરવાળો કરીએ તો આપણને સમાંતર અક્ષ પ્રમેય પરથી કુલ જડત્વની ચાક માત્રા મળશે. તો I = ICM + m × l/2² આવું લખી શકાય. ICM ml² / 12 થાય. આ થશે ml² / 4 તો એના પરથી I = ml² / 3 આવું થયું. બની શકે કે પદાર્થ જે છે એ આ રીતે લંબ અક્ષને અનુલક્ષીને પણ ગતિ કરતા હોય કે આ રીતે ધારો કે પદાર્થ ગતિ કરતા હોય એટલે આ અક્ષ છે અને એને અનુલક્ષીને આ રીતે જો પદાર્થ ગતિ કરે તો એવા સમયે શું કરવું? તો એના માટે પણ પ્રમેય આપેલો છે લંબ અક્ષ પ્રમેય. લંબ અક્ષ પ્રમેય એટલે કે શું? ધારો કે પદાર્થ XY સમતલમાં ગતિ કરે તો એને x અક્ષ અને y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એને જે લંબ અક્ષ હોય એની જડત્વની ચાક માત્રા બરાબર થશે. અમારે એ મેળવવું છે કે આને લંબ અક્ષ જે છે આ O બિંદુ આપેલું છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી છે. તો ધારો કે આપણે આ પદાર્થ જે છે XY સમતલમાં લઈએ તો IZ = શું લખાય? IX + IY. IX એટલે કે શું? આ અક્ષને અનુલક્ષીને કોને કટ કરે છે? B ને કટ કરે એટલે કે mb² / 12. તો IX એટલે mb² / 12 લખી શકાય. પ્લસ IY કોને કટ કરે? l ને કટ કરે તો ml² / 12. તો આના ઉપરથી આપણને જડત્વની ચાક માત્રા મળશે. I = m × b² + l² / 12. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે આ જે અમુક સૂત્રો છે તમારે યાદ રાખવાના છે કે નિયમિત દળ વિતરણ માટે અને નિયમિત આકાર ધરાવતા હોય એવા પદાર્થની જડત્વની ચાક માત્રા શું થશે? તો આપણે પહેલાં વાત કરીએ રિંગ. તો રિંગ જે છે એ પોતાની લંબ અક્ષને અનુલક્ષીને આ રીતે ચાક ગતિ કરશે તો એની જડત્વની ચાક માત્રા I = mr². તકતી છે, તકતી જે છે એ પોતાની લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/2 mr². આ યાદ રાખવાનું છે સળિયા માટે, એટલે કે હમણાં જે રીતે જોઈ ગયા આપણે l લંબાઈ હોય એને કટ કરે છે તો ml² / 12. પોલો નળાકાર હોય તો I = mr². નક્કર નળાકાર હોય તો 1/2 I mr². તો આ બંને પરથી આપણે એવું પણ કહી શકીએ કે પોલો છે એટલે કે દળ ઓછું હશે, દળ ઓછું તો જડત્વની ચાક માત્રા વધારે, દળ વધારે તો જડત્વની ચાક માત્રા
ઓછી. એટલે કે ધારો કે આપણે જડત્વની જરૂરિયાત નથી અથવા તો ઓછી જડત્વની જરૂરિયાત હોય તો આપણે શું કરીએ, એવા સમયે બને તેટલું દળ એનું ઓછું કરીશું કે જેના કારણે એનું જડત્વ આપણે ઓછું કરી શકીએ. ઘણીવાર એવી પણ જરૂરિયાત ઊભી થાય કે અમારે જડત્વની ખૂબ વધારે જરૂર હોય, તો એવા સમયે શું કરીએ, આપણે બને તેટલું દળ ઓછું કરીએ કે જેના કારણે એની જડત્વની ચાક માત્રા વધી જશે. નક્કર ગોળો છે તો એમાં તો લંબ અક્ષ કે એવું કંઈ આવશે નહીં, એમાં તો દરેક અક્ષ સમાન જ હોવાની, તો 2/5 mr². પોલો ગોળો છે તો એના માટે 2/3 mr². આ એક ખાસ ત્રિકોણાકાર લેમિના હોય, આ રીતે ત્રિકોણાકાર લેમિના આપેલો હોય તો આ અક્ષ જે નીચેની બેઝ માટેની જે અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I = mh²/6. એટલે કે આ જે ઊંચાઈ થશે એ, માનો કે આપણે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કરાવતા હોય અને આ અંતર ધારો કે એ હોય તો I = m × a²/6 આટલું થશે. હવે છે રેડિયસ ઓફ ગાયરેશન, ચક્રાવર્તન ત્રિજ્યા. ચક્રાવર્તન ત્રિજ્યા જેને કેપિટલ K વડે દર્શાવવામાં આવે છે અને એને જડત્વની ચાક માત્રા સાથેનો સંબંધ આ છે I = m × k². રિંગ માટે એ શું થશે, K = r બરાબર, અને તકતી માટે I = mk² બરાબર શું લખી શકીએ, mr²/2. એટલે K = શું થઈ ગયું, r/√2. આપણે શું કરવાનું, માત્ર સરખામણી કરીશું, mr અને mk² સ્વરૂપે સરખામણી કરીએ તો I = mr² માટે શું થઈ ગયું, K = r. 1/2 mr² માટે K = r/√2. ml²/12 માટે K = l/√12. અહીંયા K = r. આ રીતે આપણે શું કરી શકીએ, Kની ગણતરી કરી શકીએ. હવે Kનો મતલબ શું થાય, Kનો મતલબ એવો છે કે જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય એવા સમયે જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે ત્યાંથી અંતર, કે એટલે ચક્રાવર્તન ત્રિજ્યા એટલે શું થઈ ગયું, પ્રકારનું અંતર, એ એવું અંતર દર્શાવશે કે એ અક્ષથી એ અંતર પર જઈએ તો આપણે એવું માની શકીએ કે ત્યાં સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે. શું કેન્દ્રિત થયેલું છે, સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, રિંગની વાત કરીએ. રિંગનું દ્રવ્યમાન આપણે જાણીએ કે ના ક્યાં હોય, કેન્દ્ર પર. હવે મારે જ્યારે ચાક ગતિ કરાવવી હોય તો રિંગ ખબર છે આપણને કેવી હોવાની, પહોળી હશે આ રીતે. હવે આ રીતે જો હોય એને મારે ગતિ કરાવી તો આ એનું સેન્ટર થઈ ગયું, તો અહીંયા હું બળ લગાવીશ, ગમે તેટલું બળ લગાવીશ, ખૂબ બળ લગાવું તો પણ આ ગતિ કરશે નહીં. એના માટે થઈને મારે શું કરવું પડશે, એનો જે આ છેડો છે એના ઉપર જઈ અને હું આમ ફેરવવા માટે પ્રયત્ન કરીશ. પછી શું થશે, એ જે રિંગ છે એ ગતિ કરવા લાગશે. આ રીતે આપણે ફેરવીએ તો ત્યારે જ શક્ય છે. મતલબ કે હું ક્યાં લઈ ગયો, પેનને અહીંયાથી અહીંયા સુધી લઈ ગયો. અહીંયા જેવો લઈ અને પછી હું બળ લગાવીશ તો શું કરશે, ગતિ કરવા લાગશે. અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે શું થઈ ગયું, r. અને આ જેનું શું થઈ ગયું, ચક્રાવર્તન ત્રિજ્યા. આ જેની ચક્રાવર્તન ત્રિજ્યા. આ અક્ષથી એવું અંતર કે જ્યાં સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય આખા પદાર્થનું જ્યારે ચાક ગતિ કરતા હોય ત્યારે. એટલા માટે તે દ્રવ્યમાન કેન્દ્ર જે છે ચાક ગતિ દરમિયાન બદલાઈ જશે. કેમ, કારણ કે ગતિમાં હોવાથી. એ જ રીતે તકતીની વાત કરીએ તો તકતી માટે જોઈ શકાય કે K = r/√2. મતલબ કે અહીંયાથી એક્ઝેક્ટ r પર નહીં પણ એના કરતાં થોડા ઓછા અંતર પર જઈ અને આપણે જો બળ લગાવીને ચાક ગતિ કરાવીશું તો તકતી જે છે એ વ્યવસ્થિત ગતિ કરશે, નહીંતર એ શક્ય નથી. આના જેવું થશે, વચ્ચેથી આપણે ક્યારેય ગતિ કરાવી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો. ઉદાહરણ દ્વારા સમજીએ. હવે અહીં આપણને કીધું કે દરેકનું દળ m, લંબાઈ l ધરાવતા 4 સળિયા આપેલા છે. આ 4 શું છે, સળિયા આપેલા છે જે દરેકનું દળ m છે અને લંબાઈ l છે. હવે આ જે છે આ બિંદુને અનુલક્ષીને શું કરે છે, ચાક ગતિ કરાવીએ છીએ. એટલે કે આ રીતે શું કરે છે, એ ભ્રમણ કરે છે આ બિંદુને અનુલક્ષીને. તો મારે આ બિંદુને અનુલક્ષીને શું જોઈએ, ચાક ગતિ, એટલે કે જડત્વની ચાક માત્રા કેટલી હશે. આ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી, તો એના માટે તેને શું કરીએ, આપણે સૌથી પહેલાં વાત કરીએ. આપણને સમમિતિ પરથી ખ્યાલ આવે કે આના કારણે જેટલી ચાક માત્રા હશે જડત્વની એટલી જ આના કારણે હશે, એટલી જ આના કારણે, એટલી જ આના કારણે. કારણ કે દળ વિતરણ કેવું છે, એક સરખું, લંબાઈ પણ એક સરખી જ છે. તો આપણે એકના કારણે મેળવી × 4 કરી દઈએ એટલે આપણને કુલ જડત્વની ચાક માત્રા મળશે. તો એકના કારણે કેટલી થાય, તો એકના કારણે = આ સમાંતર અક્ષ પ્રમેય. કેમ, કારણ કે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે અને આમાંથી પસાર થતી અક્ષ જે છે
એટલે કે આમાંથી જે પસાર થતી અક્ષ હશે એ અને આમાંથી પસાર થતી અક્ષ એકબીજાને કેવી છે, સમાંતર થઈ. તો સમાંતર અક્ષ પ્રમેય ICM પ્લસ m ઇન્ટુ ડી સ્ક્વેર. ICM એટલે કે સળિયો જ આપેલો છે તો ml²/12, લંબાઈને કટ કરે એટલે ml²/12 પ્લસ m ઇન્ટુ આ અંતર કેટલું થશે, આ અંતરની વાત કરીએ તો આ l/2 થાય. આ આપણને ખબર છે વિકર્ણ છે, તો આ વિકર્ણ કેટલો થાય √2l. તો આટલું અંતર કેટલું થશે, l/√2. અહીંયા જોઈ શકીએ આપણે આ કેવું છે પાયથાગોરસ પ્રમેય પરથી આ અંતર મેળવવું હોય તો મેળવી શકીએ. d = l/√2². આ અંતર કેટલું થાય, l/2 જેટલું થશે, l/2 જેટલું થશે. તો l/√2 માઇનસ l/2² કરીએ એટલે આ અંતર આપણને l/2 જેટલું જ મળશે. d = l/2. આના પરથી આપણે જડત્વની ચાક માત્રા મેળવીએ કોના કારણે, માત્ર એક સળિયાના કારણે. તો 4 એના કારણે કેટલી હશે, × 4. તો આપણે આ રીતે કુલ જડત્વની ચાક માત્રા મેળવી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ, થોડું કોમ્પ્લિકેટેડ છે. 4 સળિયા આપેલા છે AB, BC, BO, OC અને CD. દરેકની લંબાઈ L આ પ્રમાણમાં ગોઠવેલા છે અને આ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ બિંદુને અનુલક્ષીને શું કરે, આ પદાર્થ જે છે આમ ચાક ગતિ કરશે. તો જે બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે એની જડત્વની ચાક માત્રા મેળવવી પડશે. તો અહીંયા જોઈ શકીએ AB અને CD આ બંનેની જે સંરચના કેવી થશે, એક સરખી થશે, કારણ કે આ અહીંયાથી આ અંતર અને આના સેન્ટર ઓફ માસથી આ અંતર કેવું થાય, એક સરખું થાય. તો AB અને CD માટે આપણે શું કરીએ, AB અને CD માટે જડત્વની ચાક માત્રા મેળવી × 2 કરી દઈએ એટલે આ બંનેના કારણે જડત્વની ચાક માત્રા થઈ ગઈ. એ જ રીતે BO અને CO માટે આપણે શું કરી શકીએ, જડત્વની ચાક માત્રા મેળવી × 2 કરી દઈએ. કોઈ એકના માટે જડત્વની ચાક માત્રા મેળવી અને બંનેના કારણે જે છે ડબલ કરી દઈએ અને પછી શું કરીશું, આપણે જડત્વની ચાક માત્રાનો સરવાળો. આપણે આગળ પણ વાત કરી હતી, જડત્વની ચાક માત્રા જે છે એનો શું થશે, હંમેશા સરવાળો જ થશે. જ્યારે પણ દળ અથવા પદાર્થ જે છે ચાક ગતિ દરમિયાન ઉમેરો થાય તો શું થાય, સરવાળો થાય. હા, જો દૂર કરવામાં આવશે તો બાદબાકી થશે, એ પણ આપણે આગળ જોઈશું. તો AB અને CD માટે, તો AB જે છે એની જડત્વની ચાક માત્રા જે છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે આપણે CM એટલે કે અહીંયાથી l/2 અંતરે હશે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર મારે જોઈએ છે, કેમ, કારણ કે આ પદાર્થ જે છે આ રીતે ચાક ગતિ કરે છે. આ રીતે જો ચાક ગતિ કરતો હોય મતલબ કે આની લંબ અક્ષ થશે આ, અને આ એકબીજાને કેવી થઈ જાય, સમાંતર અક્ષ. આને જે લંબ અક્ષ હશે એ અને આ જે અક્ષ છે બંને કેવા થાય, એકબીજાને સમાંતર. તો સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીએ તો સમાંતર અક્ષ પ્રમેય માટે IC પ્લસ MD² એટલે કે મારે અહીંયાથી અહીંયા સુધીનો અંતર જોઈશે. આ l/2, આ તો સળિયો આપેલો છે L જેટલો જ, તો આ અંતર L. આ કેવો છે 90 પર અહીંયા આપેલું છે 90. આ મળી જશે. d = √l² પ્લસ l/2² √5 × l/2. હવે આપણે વાત કરી કે AB અને CD સમિતિ પરથી જોઈ શકાય દળ વિતરણ એક સરખું છે, બંનેની જડત્વની ચાક માત્રા જે છે એક સરખી હશે. તો આપણે કોઈ એકની મેળવીએ × 2 કરી